નમસ્કાર મિત્રો, આજે જાણીશું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન મળે છે કે સહાય મળે છે. ઘણા બધા મિત્રો આ બાબતે પૂછી રહ્યા હતા, તો ચાલો જાણી લઈએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. પ્રથમ તો આ યોજનાની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ 2026 છે, એટલે જેમણે ફોર્મ ભરવાના હોય તેમણે ભરી દેવા. હવે પ્રોસેસ જાણી લઈએ. જે ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હતા, તો તેની અંદર આપની અરજી ટૂલકિટ માટે મંજૂર થયેથી કિંમત સાથેનું ઈ વાઉચર જનરેટ થશે. તેની આપે અરજી સમયે આપેલ મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા જાણ કરવામાં આવશે. જે ઈ વાઉચર આપના લોગિનમાંથી ડાઉનલોડ કરી શકશો. આપનું ઈ વાઉચર આપે સાચવીને રાખવાનું રહેશે. આપે ઈ વાઉચર તથા OTP માન્ય ડીલરને જ આપવાનું રહેશે. અન્ય કોઈ પણ ડીલર, વેપારી કે વ્યક્તિને આપવાનું કે શેર કરવાનું રહેશે નહીં. આપનું ઈ વાઉચર જનરેટ થયેથી ઈ કુટીર પોર્ટલ ઉપર ટૂલકિટની મહત્તમ કિંમત તેમજ તેમાં સમાવિષ્ટ સાધનો અને ગ્રીમકો કચેરીએ માન્ય કરેલ ડીલર્સની યાદી પોર્ટલ ઉપરથી મેળવી શકશો. એ ડીલર પાસેથી તમે સાધન ખરીદી શકશો. એટલે સરકાર છે એ સાધન નહીં આપે, તમારે જાતે ખરીદવાનું રહેશે, પરંતુ એ કિંમતનું ઈ વાઉચર તમને આપશે, જેથી એ કિંમત સીધી એ વાઉચરની અંદર કિંમત લખેલી હશે. આપ માન્ય ડીલરમાંથી ગુજરાત રાજ્યના કોઈ પણ ડીલર પાસેથી ઈ વાઉચર, એટલે કે જે માન્ય ડીલર છે એ ડીલર પાસેથી ઈ વાઉચર કોડ રિડીમ કરી તથા OTP દ્વારા આપની પસંદગી મુજબના ટૂલકિટના સાધનો મહત્તમ કિંમતની મર્યાદામાંથી ખરીદી શકશો. જો આપની મંજૂર થયેલ ટૂલકિટની મહત્તમ કિંમત કરતાં વધુ કિંમતના સાધનો ખરીદવા જરૂરી લાગે તો મહત્તમ નિયત કિંમત કરતાં વધારાની રકમ તમે ચૂકવી શકો છો. વાઉચર કરતાં વધારે રકમ હોય તો આપના દ્વારા ટૂલકિટની ખરીદ કર્યા બાદ ગ્રીમો જે કચેરી છે તેના દ્વારા ફોન કરવામાં આવશે અને તેનું વેરિફિકેશન પણ થશે. જો વેરિફિકેશન સમયે સાધન જોવા નહીં મળે તો આપ તેનો ઉપયોગ કરતા નથી અથવા સાધનની કિંમત આપની પાસેથી પરત લેવામાં આવશે. અહીં 2 હેલ્પ ડેસ્ક નંબર પણ છે, તેનો આપ કોન્ટેક્ટ પણ કરી શકો છો. અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.